છોટાઉદેપુર પંથકમાં 10,000 ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓને પગરખા વિતરણ કરતું અજમેરા પરિવાર। લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા સહિતના અગ્રણીઓના હસ્તે વિતરણ કરાયું। અજમેરા પરિવાર અને ચાર ભુજા સેવા ટ્રસ્ટ દ્વારા સ્વપ્રેમીલાબેન રામપ્રસાદજી અજમેરાની પુણ્યતિથિ નિમિત્તે છોટાઉદેપુર તાલુકાના પ્રાથમિક શાળામાં ભણતા 10,000 જેટલા ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓને પગરખા પહેરાવવાના સંકલ્પને પૂર્ણ કરવા આજરોજ પ્રાથમિક શાળાના શિક્ષકો પાસે યાદી લઈ 10,000 પગરખા વિતરણ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે અજમેરા પરિવાર સાથે લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। ચાર ભુજા સેવા ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા અશોકભાઈ અજમેરા અને મુકેશભાઈ અજમેરા, સંજયભાઈ સોની અમને એમના પરિવાર દ્વારા પ્રાથમિક શાળાના બાળકો માટે 10,000 પગરખાનું દાન, એમનું વિતરણ આજરોજ શિક્ષક મિત્રોને બોલાવીને કરવામાં આવ્યું। એમનો આ પ્રયાસ વિદ્યાર્થીઓ માટે ખૂબ પ્રશંસનીય છે અને આ પ્રસંગે અમારી સાથે જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, પૂર્વ ધારાસભ્ય શ્રી શંકરભાઈ રાઠવા, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો અને ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા।